ચાલો આજના વિષયની શરૂઆત એક સવાલથી કરીએ. દરેક સેલ્સપર્સન જાણે છે કે કંપનીનું નવું ઉત્પાદન વેચવું જોઈએ. આમાં કંઈ નવું નથી. તો પછી એવું કેમ બને છે કે લગભગ એમ કહીએ કે 70% સેલ્સપર્સન આ કરવામાં નિષ્ફળ જાય છે? આજે આપણે એ નિષ્ફળતા પાછળનું મનોવિજ્ઞાન અને તેને તોડવાની ચાવી શોધીશું. આપણો વિષય છે નવું ઉત્પાદન ઇઝ ઇક્વલ ટુ નવી વેચાણ, પણ આપણે તેને એક નવા દ્રષ્ટિકોણથી જોઈશું. આ સવાલ બહુ જ મહત્વનો છે, કારણ કે સમસ્યા શું કરવું એ જાણવાની નથી, પણ શા માટે નથી થતું એ સમજવાની છે. મોટેભાગના લોકો માને છે કે બજારનો નિયમ છે કે નવું વેચાય છે, પણ આ છે ને અધૂરું સત્ય છે. સાચો નિયમ એ છે કે ગ્રાહકનું ધ્યાન જૂની વસ્તુ પરથી સરેરાશ 60 દિવસમાં હટી જાય છે. તમારું ઉત્પાદન ભલે ગમે તેટલું સારું હોય, એની એક માનસિક એક્સપાયરી ડેટ હોય છે. નવું ઉત્પાદન એ માત્ર એક વિકલ્પ નથી, એ ગ્રાહકના ધ્યાનને રીસેટ કરવાનું બટન છે. જે સેલ્સપર્સન આ રીસેટ બટન દબાવતા શીખી જાય છે તે જ જીતે છે. માનસિક એક્સપાયરી ડેટ, આ ખરેખર બહુ રસપ્રદ વિચાર છે. ચાલો આને રવિ નામના એક સેલ્સમેનની વાર્તાથી સમજીએ. રવિ જૂના જાણીતા ઉત્પાદનો વેચવામાં એક્સપર્ટ હતો, પણ એ ક્યારે નવી આઇટમ્સની વાત જ નહોતો કરતો. એને એમ કે જે ચાલી રહ્યું છે ને શા માટે બદલવું. અને આ જ સૌથી મોટી ભૂલ છે. તે બજારને એક સ્થિર વસ્તુ સમજી રહ્યો હતો, જ્યારે બજાર તો એક વહેતી નદી જેવું છે. બરાબર, એકદમ. અને સ્વાભાવિક રીતે એનું વેચાણ ઘટવા લાગ્યું. દુકાનદારો કહેવા લાગ્યા, ગ્રાહકો કંઈક નવું માંગે છે. રવિને સમજાતું જ નહોતું કે શું ખોટું થઈ રહ્યું છે. પછી એના ડિસ્ટ્રીબ્યુટરે એને બોલાવીને એક જ વાક્યમાં આખી સમસ્યાનો ઉકેલ આપી દીધો. એમણે કહ્યું, જે બજારમાં નવા ઉત્પાદનો લાવે છે તે જ જીતે છે. આ સાંભળીને રવિ બીજા જ દિવસે કંપનીની બધી નવી પ્રોડક્ટ્સની માહિતી અને ચિત્રો લઈને બજારમાં ગયો, અને પરિણામ 10 દિવસમાં એનું વેચાણ પહેલા કરતાં પણ વધી ગયું. હવે રવિ તો સફળ થયો, પણ મારો સવાલ એ છે કે જો આટલું જ સરળ હતું તો તે પહેલા કેમ નહોતો કરતો? એ 70% લોકોની જેમ એ પણ ક્યાં અટવાયેલો હતો? એ પોતાની કમ્ફર્ટ ઝોનમાં અટવાયેલો હતો. જૂની પ્રોડક્ટ વેચવી સહેલી છે. એમાં કોઈ સવાલ જવાબ નથી, કોઈ જોખમ નથી. નવી પ્રોડક્ટ વેચવા માટે હિંમત જોઈએ, તૈયારી જોઈએ અને રિટેલરની ના સાંભળવાની માનસિકતા જોઈએ. રવિનો બદલાવ ત્યારે આવ્યો જ્યારે એણે પ્રોડક્ટ વેચવાનું બંધ કરીને નવીનતા વેચવાનું શરૂ કર્યું. ચાલો, આની પાછળના જે 4 મુખ્ય કારણો છે ને એને ઊંડાણથી સમજીએ. હા, એ સમજવું જરૂરી છે કે આ નવીનતાનો જાદુ કામ કેવી રીતે કરે છે. પહેલું કારણ તો ગ્રાહક પોતે જ છે, બરાબર ને? બિલકુલ. પહેલું અને સૌથી શક્તિશાળી કારણ છે ગ્રાહકની વિવિધતાની ભૂખ. ખાસ કરીને નાસ્તા અને નમકીન જેવી કેટેગરીમાં, જેને આપણે ઇમ્પલ્સ બાઇંગ કહીએ છીએ, ત્યાં ગ્રાહક તર્કથી નહીં પણ મૂળથી ખરીદી કરે છે. આજે એને કંઈક ચટપટું ખાવાનું મન છે, કાલે કંઈક તીખું. તમે એક જ સ્વાદ લાંબો સમય આપી જ ન શકો. પણ શું એવું નથી કે લોકો પોતાના ફેવરેટ બ્રાન્ડને વફાદાર રહે છે? ઘણા લોકો વર્ષોથી એક જ બ્રાન્ડની ચિપ્સ ખાતા હોય છે. સારો સવાલ છે. લોકો બ્રાન્ડને વફાદાર હોય છે, પ્રોડક્ટને નહીં. તેઓ એ જ બ્રાન્ડ પાસેથી નવી અપેક્ષાઓ રાખે છે. એટલે જ સફળ બ્રાન્ડ સતત નવા ફ્લેવર્સ, નવા વેરિયન્ટ્સ લોન્ચ કરતી રહે છે. તેઓ ગ્રાહકને બ્રાન્ડની અંદર જ વિવિધતા આપે છે, જેથી ગ્રાહકે બીજે ક્યાં જવાની જરૂર જ ન પડે. સમજાઈ ગયું. એટલે ગ્રાહકને નવું જોઈએ છે. પણ બીજું મહત્વનું પાત્ર તો રિટેલર છે. જો નવી વસ્તુઓ આટલી જ જાદુઈ છે, તો રિટેલરો શરૂઆતમાં ના પાડવા માટે કેમ તૈયાર હોય છે? એમની પાછળનું મનોવિજ્ઞાન શું છે? આ બીજો અને ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. રિટેલરનો સ્પર્ધાત્મક લાભ અને તેનું જોખમ. દરેક દુકાનદાર ઈચ્છે છે કે એની દુકાનમાં કંઈક એવું હોય જે બાજુવાળા પાસે ન હોય. નવી પ્રોડક્ટ એને એ તક આપે છે. તે ગ્રાહકને કહી શકે છે, આ નવું આવ્યું છે, બીજે ક્યાંય નહીં મળે. આ એનો સ્પર્ધાત્મક લાભ છે. પણ એની સાથે એક ડર પણ જોડાયેલો છે. કેવો ડર? જો આ પ્રોડક્ટ નહીં વેચાય તો? એનો ડર. એની દુકાનમાં જગ્યા મર્યાદિત છે. એનો પૈસો રોકાયેલો છે. જો તે નવી પ્રોડક્ટ લે છે તો એને કોઈ જૂની, વેચાતી પ્રોડક્ટ માટે ઓછી જગ્યા રાખવી પડે છે. એટલે તે જોખમ લેતા ડરે છે. એક સારો સેલ્સપર્સન એ છે જે પ્રોડક્ટ નથી વેચતો, પણ રિટેલરના આ ડરને દૂર કરે છે અને તેને સ્પર્ધાત્મક લાભનો વિશ્વાસ અપાવે છે. એટલે
કે સેલ્સ પર્સનનું કામ માત્ર વસ્તુ બતાવવાનું નથી, પણ રિટેલરનો બિઝનેસ પાર્ટનર બનવાનું છે. આ વાત ત્રીજા કારણ તરફ દોરી જાય છે, જે કંપનીના રિસર્ચ સાથે જોડાયેલું છે. ઘણીવાર સેલ્સ પર્સન પોતે જ પોતાની કંપનીની નવી પ્રોડક્ટ પર વિશ્વાસ નથી કરતો. અને આ સૌથી મોટી ટ્રેજેડી છે. ત્રીજું કારણ છે કંપની દ્વારા કરવામાં આવેલું ઊંડું સંશોધન. કોઈ પણ સારી કંપની રાતોરાત કોઈ ઉત્પાદન બજારમાં નથી મૂકતી. એની પાછળ મહિનાઓનું માર્કેટ રિસર્ચ, ફોકસ ગ્રુપ, ટેસ્ટિંગ અને ગ્રાહકોનો ફીડબેક હોય છે. એ ઉત્પાદન બજારની કોઈ ચોક્કસ જરૂરિયાતને પહોંચી વળવા માટે જ બનાવવામાં આવ્યું હોય છે. સેલ્સ પર્સનને સમજવું જોઈએ કે તે કોઈ અજાણી વસ્તુ નથી વેચી રહ્યો, પણ એક પ્રી વેલિડેટેડ એટલે કે પહેલેથી ચકાસાયેલું સોલ્યુશન વેચી રહ્યો છે. પણ શું કંપનીનું રિસર્ચ હંમેશા સાચું હોય છે? આપણે ન્યૂ કોક જેવી મોટી નિષ્ફળતાઓના ઉદાહરણો પણ જોયા છે. ક્યારેક તો કંપનીઓ પણ ખોટી સાબિત થાય છે ને? ચોક્કસ, અને એ જોખમ હંમેશા રહે છે. કોઈ પણ વસ્તુની 100% ગેરંટી નથી હોતી, પણ વાત સંભાવનાની છે. 10માંથી 8 નવી પ્રોડક્ટ્સ કંપનીના રિસર્ચને કારણે સફળ થાય છે. સેલ્સ પર્સનનું કામ એ 8 પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને ચોથું કારણ સીધું એના પોતાના ફાયદા સાથે જોડાયેલું છે. હા, તમારીમાં વધારો. આ ગણિત ખૂબ જ સરળ લાગે છે. વધુ પ્રોડક્ટ વેચો, ઓર્ડરની સાઇઝ વધારો અને વધુ ઇન્સેન્ટિવ કમાઓ. પણ મારો મૂળ સવાલ ફરી એ જ છે. જો ગણિત આટલું સરળ છે, તો 70% લોકો કેમ પાછળ રહી જાય છે? શું તે માત્ર ડર છે? તે ડર છે, આળસ છે અને સૌથી વધુ એક પદ્ધતિનો અભાવ છે. તેઓ રિટેલર પાસે જઈને કહે છે, સર, આ નવી આઇટમ આવી છે, લેશો? આ વેચાણ નથી, આ તો ભીખ માંગવા જેવું છે. સફળતા માટે એક સાબિત થયેલી પ્રક્રિયા છે, જેને અનુસરવી પડે છે. અને આખી વાતને જો એક સૂત્રમાં બાંધવી હોય તો તે આ છે: જૂના ઉત્પાદનો દુકાનને ચાલુ રાખે છે, જ્યારે નવા ઉત્પાદનો દુકાનનો વિકાસ કરે છે. સેલ્સ પર્સનને નક્કી કરવાનું છે કે તે માત્ર દુકાન ચાલુ રાખવા માંગે છે કે તેનો વિકાસ પણ કરવા માંગે છે. જૂના ઉત્પાદનો દુકાનને ચાલુ રાખે છે, નવા ઉત્પાદનો વિકાસ કરે છે. આ વાક્ય બધું જ કહી દે છે. તો પછી એ પદ્ધતિ શું છે? માની લો કે હું એક સેલ્સમેન છું, હું રિટેલરની દુકાનમાં જાઉં છું, તો મારે શરૂઆત ક્યાંથી કરવી જેથી રિટેલરની ના કહેવાની શક્યતા ઘટી જાય? ચાલો એ 6 પગલાંની વ્યૂહરચનાને સમજીએ. આ માત્ર પગલાં નથી. આ રિટેલરના મગજમાં વિશ્વાસ પેદા કરવાની પ્રક્રિયા છે. પગલું 1 અને 2 એક સાથે આવે છે. ડીએમએસ ખોલો અને ઉત્પાદનના સ્પષ્ટ ચિત્રો બતાવો. જુઓ, ડીએમએસ એટલે કે ડિસ્ટ્રીબ્યુટર મેનેજમેન્ટ સિસ્ટમ માત્ર ઓર્ડર લેવાનું સાધન નથી, એ તમારું હથિયાર છે. જ્યારે તમે ટેબ્લેટ કે ફોનમાં પ્રોફેશનલ રીતે પ્રોડક્ટ બતાવો છો, ત્યારે તમારી વિશ્વસનીયતા વધે છે. અને એક આકર્ષક ચિત્ર 1000 શબ્દો બરાબર છે. તે રિટેલરના મનમાં તરત જ જિજ્ઞાસા પેદા કરે છે. અને ડીએમએસનો બીજો પણ એક મોટો ફાયદો છે, જે લોકો નથી જાણતા: ડેટા. બરાબર પકડ્યું. આ જ છે એડવાન્સ લેવલની વાત. તમે રિટેલરને કહી શકો છો, સર, ખાલી ચિત્ર ન જુઓ, આ જુઓ, તમારા જ વિસ્તારની બીજી 5 દુકાનોમાં ગયા અઠવાડિયે આ નવી પ્રોડક્ટના કેટલા પીસ વેચાયા. આને ડેટા ડ્રીવન સેલિંગ કહેવાય. હવે તમે માત્ર વાતો નથી કરી રહ્યા, તમે પુરાવા આપી રહ્યા છો. આનાથી રિટેલરનો અડધો ડર તો ત્યાં જ ખતમ થઈ જાય છે. આ તો શક્તિશાળી છે. હવે પગલું 3 અને 4: સ્વાદ, ફ્લેવર, ગ્રાહકની માંગ અને રિટેલરના માર્જિન વિશે જણાવવું. આમાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? અહીં તમારે એક વાર્તા કહેવાની છે. માત્ર એમ નહીં કે આ નવો મસાલા ફ્લેવર છે. એમ કહો, સર, અમારા રિસર્ચ મુજબ સાંજના 4 થી 7 દરમિયાન લોકો કંઈક ચટપટું ખાવાનું પસંદ કરે છે. આ ફ્લેવર ખાસ એ સમય માટે બનાવવામાં આવ્યો છે. અને જુઓ, આના પર તમને રેગ્યુલર પ્રોડક્ટ કરતાં 2% વધુ માર્જિન મળે છે. હવે તમે પ્રોડક્ટ નહીં, પણ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વેચી રહ્યા છો. એટલે કે રિટેલરને એ બતાવવું કે આ પ્રોડક્ટ તેની દુકાન માટે કેવી રીતે ફાયદાકારક છે. અને પછી આવે છે સૌથી મહત્વનું, પગલું 5, જે મને લાગે છે કે આખી ગેમ બદલી શકે છે: એ પ્રશ્ન પૂછવાની કળા. હા, બધી માહિતી આપ્યા પછી સીધો મોટો ઓર્ડર માંગવાની ભૂલ ક્યારે ન કરવી. નમ્રતાથી પૂછો, સર, દરેકના 2-2 પીસ ટ્રાય કરવા માટે આપું? આ એક મનોવૈજ્ઞાનિક તકનીક છે. ટ્રાય કરવા માટે શબ્દ જ જોખમ ઘટાડી દે છે. 2-2 પીસ
રકમને નાની બનાવી દે છે. આટલી નાની રકમ માટે ના કહેવું કોઈ પણ વ્યાપારી માટે મુશ્કેલ બની જાય છે. પણ માની લો કે આટલું કર્યા પછી પણ રિટેલર ના પાડે તો કે ના ભાઈ અત્યારે જગ્યા નથી, ત્યારે શું કરવું? ત્યારે નિરાશ થયા વગર સંબંધ બનાવવાનું કામ કરો. કહો, કોઈ વાંધો નહીં સર, આ એક સેમ્પલ તમારા માટે રાખું છું. તમે ટ્રાય કરજો, ગમશે તો આવતી વખતે વાત કરીશું. તમે હાર્યા નથી, તમે આગલી મુલાકાત માટે બીજ વાવીને આવ્યા છો. અને છેલ્લું, પગલું 6, જો તે હા પાડે તો ઓર્ડર તરત જ ડીએમએસમાં લઈ લો. વાતને ટાળશો નહીં, તરત જ ઓર્ડર કન્ફર્મ કરવાથી પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ 6 પગલાંની પ્રક્રિયા ખરેખર એક સંપૂર્ણ વ્યૂહરચના છે. તે માત્ર વેચાણની વાત નથી કરતી, પણ મનોવિજ્ઞાન, ડેટા અને સંબંધો બાંધવાની વાત કરે છે. હવે મને સમજાય છે કે 70% લોકો કેમ નિષ્ફળ જાય છે. બિલકુલ. જ્યારે કોઈ સેલ્સપર્સન આ પદ્ધતિનો સતત ઉપયોગ કરે છે, ત્યારે રિટેલરના મનમાં એની છાપ બદલાઈ જાય છે. તે એને માલ આપવાવાળો નથી સમજતો, પણ ધંધો વધારવામાં મદદ કરનાર એક સલાહકાર સમજે છે. અને દરેક દુકાનદારને એવા સલાહકારની જરૂર હોય છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે નવું ઉત્પાદન બરાબર નવી વેચાણ એ માત્ર એક સૂત્ર નથી, પણ એક માનસિકતા છે. જે સેલ્સપર્સન સતત નવીનતાને બજાર સુધી પહોંચાડે છે, તે માત્ર પોતાનું વેચાણ નથી વધારતો, પણ આખા બજારને જીવંત રાખે છે. જૂના ઉત્પાદનો એ પાયો છે, પણ વિકાસની નવી મંઝિલ તો નવા ઉત્પાદનોની ઈંટોથી જ ચણાય છે. અને આ સિદ્ધાંત માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી. તે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વ્યવસાયમાં લાગુ પડે છે. જે કંપની, જે વ્યક્તિ સમય સાથે બદલાતી નથી, નવી કુશળતા નથી શીખતી, નવી પદ્ધતિઓ નથી અપનાવતી, તે સ્પર્ધામાં પાછળ રહી જાય છે. નવીનતા અને બદલાવને અપનાવવું એ જ પ્રગતિની સાચી નિશાની છે. આ ચર્ચાના અંતે ચાલો એક વિચાર સાથે છૂટા પડીએ. આપણે જે નવું ઉત્પાદનનો સિદ્ધાંત વેચાણ માટે સમજ્યા, તેને જો આપણે આપણા અંગત જીવન અને કારકિર્દી પર લાગુ કરીએ તો? આપણે બધા જ આપણી કારકિર્દીના સેલ્સપર્સન છીએ, અને આપણી કુશળતા અને અનુભવ એ આપણી પ્રોડક્ટ્સ છે. તો સવાલ એ છે કે આપણું નવું ઉત્પાદન શું છે જે આપણે આ વર્ષે બજારમાં લાવી રહ્યા છીએ? એવી કઈ નવી સ્કિલ છે જે આપણને બીજાઓથી અલગ બનાવશે? આ વિશે વિચારવા જેવું છે.